ભરૂચ તાલુકાના પરિયેજ ગામે સીસી રોડના લોકાર્પણ પહેલા જ મહિનામાં સીસી રોડના ભ્રષ્ટાચાર સામે આવતા તંત્ર દોડતું થયું છે। પરિયેજનો રોડ બેસી ગયો છે, બેન નિરીક્ષણ કર્યું, સ્થળ નિરીક્ષણ શું માનો છો? જી, અત્યારે અમે એ સ્થળ પર જ હાજર છીએ ને આરએનબી પંચાયત સાથે વાત થઈ રહી છે। એમના અધિકારી પણ હમણાં આવે છે, ચેક કરીને નિર્ણય લેવામાં આવશે। ભરૂચ જિલ્લામાં વિકાસના કામો કોન્ટ્રાક્ટરોને અપાતા હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરો કામોમાં ગુણવત્તાયુક્ત મટીરિયલ વાપરે છે તે જોવાની જવાબદારી કોની? ભરૂચ તાલુકાના પરિયેજ ત્રાલસા રોડ ઉપર કન્સ્ટ્રક્શન ઓફ સ્લેબ ડ્રેન ઓન પરિયેજનું કામ પ્રોટેક્શન દિવાલ અને સ્લેબ ડ્રેનનું કામ શ્રી બ્રહ્માણી કન્સ્ટ્રક્શન કંપનીને અપાયું હોય અને 6 મહિના સુધી ચાલેલું 1,24,34,418 રૂપિયાનું કામ કરવામાં આવ્યું અને આ કામ સતત ચાલ્યા બાદ 1 મહિના પૂર્વે જ કામ પૂર્ણ થતાં લોકાર્પણ પહેલા જ પ્રથમ વરસાદમાં ભૂખી ખાડી ઉપરનું નાળું બનાવવામાં અને સીસી રોડનું કામ કર્યું। તે સીસી રોડની નીચે પૂરતું પુરાણ ન કરી અને માટીનું પુરાણ કરતા માટીનું ધોવાણ 1 મહિનામાં થઈ જતા સીસી રોડ સંપૂર્ણ બેસીને એક સાઈડનો સંપૂર્ણ ભાગ ઊંચો થઈ જતા અને તૂટી જતા સીસી રસ્તાની નીચે પુરાણ કરવામાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ભરૂચ તાલુકાના પરિયેજ ગામે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ આપણે આ નાળાનું કામ જ્યારે ચાલુ કર્યું ત્યારે મેં આ નીચેથી ડાયવર્ઝન આપ્યો। એ માટીની પાળ હતી, એ માટીની પાળ તોડીને નાખીને આ નીચેથી ડાયવર્ઝન આપ્યો અને નાળાનું કામ જ્યારે પૂરું થયું ત્યારે એ માટીની પાળ મેં બરાબર બનાવી ના અને એ માટીની પાળ ના બનાવી ત્યાંથી પાણી અમારા ઘરો પાછળ આ પહેરી જાય। તમે જુઓ અને તંત્રોને અમારી વિનંતી છે કે તમે અમારી વાત ધ્યાનમાં રાખીને કંઈ કરો। ભરૂચ ઓથોરિટી તરીકે સબ નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને કામ અપાયું હોય ત્યારે કામગીરી દરમિયાન અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કેટલી વખત કર્યું, મટીરિયલ ગુણવત્તાયુક્ત છે કે કેમ? જો કે ગામના લોકોનો આક્ષેપ રહ્યો છે કે પ્રથમ જૂનું નાળું મોટું હતું અને હાલમાં બનાવેલું નાળું સાંકડું કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ગામના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પરિયેજ ગામના કોન્ટ્રાક્ટરના પાપે નાળા નજીક રહેતા લોકોના ઘરોમાં ભૂખી ખાડીના પાણી ઘૂસી ગયા છે। જો કે કોન્ટ્રાક્ટરે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કર્યા છે। જો કે આ માર્ગ ઉપરથી સતત શાળાએ જતા બાળકો પસાર થતા હોય છે અને કોન્ટ્રાક્ટરની આવી ગંભીર લાપરવાહીના કારણે ગોબાચારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ? પરંતુ સીસી રોડનું લોકાર્પણ થાય તે પહેલા જ સંપૂર્ણ સીસી રોડ તૂટી જતા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનું પાપ છાપડે ચડીને પુકાર્યું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ભરૂચ તાલુકાના પરિયેજ ગામની વાત કરવામાં આવે, પરિયેજ ગામમાં એક રસ્તો અને નાળું બનાવવામાં આવ્યું હતું। 1 જ મહિનામાં 1.25 કરોડનું નાળું સીધું પાણીમાં તણાઈ ગયું હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। ખાસ કરીને તમે જે નાળું જોઈ રહ્યા છો તે પ્રકારે ખાસ કરીને આરસીસી એમાં જે સળિયાનો ઉપયોગ થવો જોઈએ તે નથી થયો, મેટલનો જે ઉપયોગ થવો જોઈએ તે નથી થયો, માત્ર પીળી માટીનો ઉપયોગ કરીને નાળું બનાવવામાં આવ્યું હતું। નાળું એટલે લગભગ 1.25 કરોડનું કામ છે। 1.25 કરોડના કામમાં મોટી ગોબાચારી છે। ક્યાંક ને ક્યાંક એસડીએમ અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ વાત સુધી આવી ગઈ છે। ભૂખી ખાડીનું સંપૂર્ણ પાણી ગામોમાં ફરી વળ્યું છે અને ગામોમાં વિઝિટ દરમિયાન પ્રાંત અધિકારીને લોકોએ રજૂઆત કરી હતી કે જે પંચાયત દ્વારા મહિના પહેલાં જે આરસીસી રોડ અને જે નાળું બનાવવામાં આવ્યું છે તે ધોવાઈ ગયું છે, સંપૂર્ણ કામમાં ગોબાચારી છે। આરસીસી રોડમાં સળિયાનો ઉપયોગ થયો નથી, જેના કારણે સંપૂર્ણ આરસીસી રસ્તો છૂટો થઈ ગયો છે। તે પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને સંપૂર્ણ આરસીસી રસ્તો બેસી ગયો છે, મોટો ગેપ પડી ગયો છે, છૂટો પડી ગયો છે, એટલે કે સળિયાનો ઉપયોગ થયો જ નથી। એટલે હાલમાં પ્રાંત અધિકારીએ સંપૂર્ણ ઘટનાનું સ્થળ નિરીક્ષણ કર્યું છે। પંચાયત દ્વારા બન્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે અને એટલા માટે જ આ જે બનાવ્યો છે તે કોન્ટ્રાક્ટર સામે બ્લેકલિસ્ટ કરવા સાથે તેની સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ પ્રાંત અધિકારી જણાવી રહ્યા છે। એટલે ખાસ કરીને મોટા ભ્રષ્ટાચારોની દુર્ગંધ અહીંયા આપણને પરિયેજ ગામમાં જોવા મળી છે। પરંતુ આ સ્કૂલને જોડતો રોડ છે અને જો સ્કૂલને જોડતા રોડ ઉપર આ પ્રકારેનું કામ થતું હોય તો અહીંયાથી બાળકો અવરજવર કરતા હોય છે અને ગમે ત્યારે જ્યાં ભૂખી ખાડી ઓવરફ્લો થાય છે ત્યારે આ પાણી આની પરથી પસાર થતા હોય છે। 1 જ મહિનામાં જો આ પરિસ્થિતિ હોય તો તમે વિચારો કે કોન્ટ્રાક્ટરની કટકી કેટલી હશે, ભ્રષ્ટાચાર કેટલો હશે, તેવા અનેક સવાલ ઊભા થયા છે। હાલ તો એસડીએમે સમગ્ર મામલે તપાસ કરી છે, સંપૂર્ણ નિરીક્ષણ કર્યું છે, કોન્ટ્રાક્ટરને અહીંયા બોલાવવાના પ્રયાસ કર્યા છે અને કયા પ્રકારનું કામ કર્યું છે, કેટલી ગોબાચારી કરી છે તે તમામ માહિતીનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને તેને બ્લેકલિસ્ટ કરવા સાથે તેની સામે ફોજદારી રાહે પણ ફરિયાદ દાખલ થાય તેવા એંધાણો પણ મળી રહ્યા છે।